વિદ્યાર્થી મિત્રો, આપણે જે આગળનો શ્લોક ભણ્યો એમાં બધી જ વિભક્તિઓ સમાવિષ્ટ હતી, પરંતુ આ જે છે તેની અંદર અલગ અલગ વિભક્તિનો પ્રયોગ થયો છે, જેનો એક એક શ્લોક આખો છે. તો તેમાં સૌથી પહેલો જે શ્લોક છે તે પ્રથમ વિભક્તિનો છે, જે આપણે ગાઓ અને ત્યારબાદ સમજાવો. અહલ્યા દ્રૌપદી સીતા તારા મંદોદરી તથા પંચમૌના સ્મરત નિત્યમ મહાપાતકનાસનમ. તો પહેલી વિભક્તિમાં છે, જેમ કે આપણે સીતા, લતા, બાલા, સારા, બાલા જે કઈ છે તે પ્રમાણે અહીંયા અહલ્યા, સીતા, તારા અને દ્રૌપદી અને મંદોદરી છે એ કારણ છે, આ કારણ પ્રમાણે ચાલે. તો અહલ્યા, દ્રૌપદી, સીતા, તારા અને મંદોદરી આ પાંચ વ્યક્તિની વાત થઈ, કોઈ વ્યક્તિ વિશેષ છે તો એ કરતા પ્રથમમાં છે, એટલા માટે અહીં શ્લોક પ્રથમ વિભક્તિનો પ્રયોગ થયો છે. ત્યારબાદ છે ગંગા, તાપક, સીતા, તો એ દ્વિતીય વિભક્તિનો શ્લોક છે, જેમ કે ગજમ, રામમ તો વગેરેમાં તમે જો અહીંયા પાપમ, તાપમ, દૈન્યમ વગેરેમાં અનુસ્વાર જોઈ શકો છો. અનુસ્વાર એટલે માથા ઉપર મીંડું જે આપણે મૂકીએ તે, તો તેને અનુસ્વાર કહેવામાં આવે છે. ગંગા પાપમ સીતાપમ દૈન્યમ કલ્પતરુસ્તથા પાપ તાપમ ચ દૈન્યમ ચ અંતિ સાધુ સમાગમમ. તો આ બીજી વિભક્તિનો પ્રયોગ છે, જેની અંદર પાપમ, તાપમ, દૈન્યમ અને પાપમ, તાપમ, દૈન્યમ જે દ્વિતીય એટલે કે બીજી વિભક્તિમાં તેનો પ્રયોગ કરવામાં આવ્યો છે. ત્યારબાદ શ્લોક નંબર 3, જેમાં ષષ્ઠી વિભક્તિનો પ્રયોગ થયો છે. ષષ્ઠી વિભક્તિ એટલે સંબંધ, તો એનો વ્યવહારિક અર્થમાં હાથીને એટલે કે નોની નુના પ્રત્યે લાગે છે. હસ્તસ્ય ભૂષણં દાનમ સત્યમ કંઠસ્ય ભૂષણં શ્રોત્રસ્ય ભૂષણં શાસ્ત્રમ ભૂષણી કિમ પ્રયોજનમ. તો અહીં હસ્તસ્ય, કંઠસ્ય, શ્રોતસ્ય વગેરે જે શબ્દ છે તે ષષ્ઠી વિભક્તિના પ્રયોગો છે. ત્યારબાદ છે ચતુર્થી એટલે ચોથો શ્લોક, જેમાં સપ્તમી વિભક્તિનો પ્રયોગ થયો છે. મુંડે મુંડે મતિર્વિન્ના કુંડે કુંડે નવમ જલમ દેશે દેશે નવાચાલા નવા વાણી મુખે મુખે. તે મુંડે મુંડે માથામાં માથામાં, કુંડે 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 કુંડમાં, દેશે દેશે અને મુખે મુખે. તો એ ચારે ચાર જે શબ્દ પ્રયોગ થયા છે સપ્તમી વિભક્તિના છે. તો મુંડે મુંડે મતિર્વિન્ના એટલે કે માથામાં માથામાં મતિઓ બધાની અલગ અલગ હોય છે. વ્યક્તિ વ્યક્તિમાં મતિ અલગ બુદ્ધિ. કુંડે કુંડે નવમ જલમ, કુંડે કુંડમાં જળ નવું હોય છે, અલગ અલગ હોય છે. દેશે દેશે નવાચાર, દેશ દેશમાં આચરણ અલગ અલગ હોય છે. નવા વાણી મુખે મુખે અને મુખે મુખમાં બધાના અલગ અલગ મુખમાં અલગ અલગ વાણીઓ હોય છે. તો આ તો આપણો વિભક્તિ નંબર 7 એટલે કે 7મો શ્લોક. વિદ્યાર્થી મિત્રો, શબ્દ અને શ્લોક વડે વ્યવહારિક ઉપયોગ આપણે સંસ્કૃતમાં જો કરવો હોય તો એ સરળતાથી બની શકે છે. એટલા માટે આપણે શ્લોકોને સમજવા ખૂબ જ જરૂરી છે. જે અત્યાર સુધી જે કંઈ ચલાવ્યું, રામ શબ્દ, આકારાંત શબ્દ, નપુંસકલિંગ શબ્દ, એની પહેલા વર્ણ દર્શાવતું કોષ્ટક, પછી ક્રિયા દર્શાવતું કોષ્ટક, અને હવે ત્યારબાદ આપણે સર્વનામ શબ્દ ભણ્યા. હવે આ વિભક્તિવાળા શ્લોક પણ ભણ્યા. તો આના પરથી વ્યવહારિક પ્રયોગ આપણને ઘણો ખરો આવડી જતો હોય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળનો અભ્યાસ શરૂ કરીએ એટલે કે કન્ટિન્યુ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે નામ અને ક્રિયાપદ શોધો એવું મેં લખેલું છે. તો આ જે વાક્ય છે એમાંથી તમારે નામ અને ક્રિયાપદ શોધવાના છે. એક મિનિટ માટે મૌન રહેશે. તમે નક્કી કરી લો કે આમાંથી નામપદ કયા અને ક્રિયાપદ કયા. હું 1 મિનિટ પછી તમને પાછો કહું છું. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ જે વાક્ય જોયા તો તેની અંદર જે ગણતરી છે, સૂર્યા, શિશુ, હંસ અને ગજ, આ પાંચ છે આપણા નામપદો છે. અને ગચ્છતિ, નમઃ, ખેદતિ, તરતિ, ચલતિ આ બધા આપણા ક્રિયાપદો છે. નામપદ તો તમને સમજાઈ ગયું, પણ ક્રિયાપદ એટલે ક્રિયા દર્શાવતું પદ. ગંત્રી, ગંત્રી ગચ્છતિ, ગંત્રી જાય છે. સૂર્યાય નમઃ, સૂર્યને વંદન.
શિશુ ખેલતી બાળક રમે છે, હંસા તરતી હંસ તરે છે, ગજા ચલતી હાથી ચાલે છે. તો આ હતા ક્રિયાપદો. તો હવે આપણે ક્રિયાપદ વિશે સમજ કેળવવાની છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે ક્રિયાપદ તરફ પ્રયાણ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણો આગળનો ટોપિક છે ભાષા સજ્જતામાં જ ક્રિયાપદ પરિચય. તો સૌથી પહેલા જે 3 વાક્ય આપ્યા છે તેને તમે વાંચો અને સમજો. સૌથી પહેલું છે અહમ નમામિ, હું નમન કરું છું. બીજું છે ત્વમ નમસી, તું નમન કરે છે. ત્રીજું છે નૃપઃ નમતિ, રાજા નમન કરે છે. તો અહીં આપેલા વાક્યોમાં નમામિ, નમસી અને નમતિ 3 ક્રિયાપદો છે. પહેલું વાક્ય છે તે ઉત્તમ પુરુષ એટલે કે પહેલો પુરુષ, બીજું વાક્ય મધ્યમ પુરુષ બીજો પુરુષ, ત્રીજું વાક્ય અન્ય પુરુષ એટલે કે ત્રીજો પુરુષ. ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ, અન્ય પુરુષ. તો એક જ ક્રિયા માટે 3 અલગ અલગ શબ્દો, નમન માટે 3 જગ્યાએ અલગ અલગ પ્રયોગ થયો છે. તો આના પરથી વિદ્યાર્થી મિત્રો તમને સમજાઈ ગયું હશે કે જ્યારે 3 પુરુષની વાત હોય, ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ અને અન્ય પુરુષ, ત્યારે ક્રિયાપદ હંમેશા ફેરફાર કરે છે પોતાની જાતમાં. તો ચાલો વિદ્યાર્થીઓ આગળ હું તમને ફરી સમજાવું. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પુરુષ અને વચન વિશે માહિતી મેળવીએ. ગુજરાતી ભાષામાં 3 પુરુષ, પહેલો, બીજો અને ત્રીજો, અને વચન 2 છે, એક વચન અને બહુવચન. જ્યારે સંસ્કૃત ભાષામાં એવું છે નહીં. સંસ્કૃત ભાષામાં એક વચન, બહુવચન, એક વચન, દ્વિવચન અને બહુવચન એમ 3 વચનો આપવામાં આવેલા છે અને પુરુષ પણ 3 છે. તો આ વાત હતી પુરુષ અને વચનની. હવે આપણે વાત કરીએ ધાતુના ગણ વિશે. હવે તમે કહેશો વિદ્યાર્થી બાળકો કે ધાતુના ગણ એટલે શું? તો હું તમને કહી દઉં કે ક્રિયાપદના મૂળ રૂપને ધાતુ કહેવાય છે. જેમ કે નમતિ, આ ક્રિયાપદ છે. નમતિ એટલે નમન કરવું, ક્રિયા કે શબ્દ પર. હવે માનો એમાં મારે ધાતુ કયો છે તો કે નમ ધાતુ રહેલો છે. પછી છે ક્રીડતી, તો એ છે ક્રિયાપદ, એનું મૂળ ધાતુ છે ક્રીડ. પાણી કહેવાય છે ધાતુ. કોઈ પણ હસતીનું મૂળ રૂપ ધાતુ હસ, નમતિનું નમ, ખાદતીમાં ખાદ, પઠતીમાં પટ, તિબતીમાં પીપ વગેરે મૂળ રૂપને ધાતુ કહેવામાં આવે છે. બીજી વાત કે સંસ્કૃતમાં ધાતુને 10 વર્ગમાં વિભાજિત કરવામાં આવ્યા છે, એટલે કે 10 ગણ પાડવામાં આવ્યા છે. જેમ કે પહેલો ગણ, બીજો ગણ, એવી રીતે 1 થી 10 ગણ પાડવામાં આવ્યા છે, જેને કહેવાય વર્ગ. હવે બીજું કે ક્રિયાપદ બનાવવા માટે 3 વસ્તુની જરૂર પડે છે. એક તો ધાતુ જે અહીં છે, પ્લસ વિકર્ણ પ્રત્યય જે આપણે તમને સમજાવ્યું, અને છેલ્લું છે મૂળ પ્રત્યય. તો ધાતુ અહીંયા આપવામાં આવ્યું છે નામ, મૂળ પ્રત્યય આપણે અ લઈએ અને વિકર્ણ પ્રત્યય અને મૂળ પ્રત્યયથી તો આખું રૂપ બને નમતિ. હવે તમને સવાલ થશે કે આ અને તે ક્યાં છે? તો એક તમને હું જણાવવા માંગુ છું કે જેમ મેં કીધું કે પહેલો ગણ, બીજો ગણ, ત્રીજો ગણ, ચોથો, પાંચમો, છઠ્ઠો, 7, 8, 9 અને 10 એમ 10 ગણ વિભાજિત કરેલા છે, વર્ગો પાડવામાં આવેલા છે. તો આ જે 10 ગણો છે એ 10 ગણમાં અમુક ધાતુઓ સુનિશ્ચિત આપવામાં આવ્યા છે, જેથી તે ધાતુને અલગ પાડી શકાય છે. આપણે અહીં 1, 4, 6 અને 10 મૂળ શીખવાના છે. તમને 8, 9, 10 બધામાં 4 ગણા જ આવવાના છે. તો પહેલા ગણનો વિકર્ણ પ્રત્યય છે, ચોથાનો ય, છઠ્ઠાનો અ અને 10માનો વિકર્ણ પ્રત્યય છે અહીં. એટલે કે આ જે વિકર્ણ પ્રત્યયને વચ્ચે મૂકો એ નમ ધાતુ હતો એ પહેલા ગણનો હતો, એટલા માટે આપણે અહીંયા ન મૂકેલો છે. અને આ જે મૂળ પ્રત્યય છે એ હવે હું તમને સમજાવીશ.
જે આપણે ભણ્યા છે નિમમ સિંહત તિથ અંત્ય પુરુષ એકવચન નમતી એટલે નમન કરવું. તો વિદ્યાર્થી મિત્રો આશા છે આપ સમજી ગયા છો. ફરી એકવાર પુરુષ અને વચન વિશે કે ગુજરાતી ભાષામાં 3 પુરુષ, પહેલો, બીજો અને ત્રીજો, અને 2 વચન, એક વચન બહુવચન. સંસ્કૃતમાં 3 પુરુષ, ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ, અન્ય પુરુષ, અને 3 વચન, એક વચન, દ્વિવચન, બહુવચન. એક વ્યક્તિની વાતમાં એક વચન, 2 વ્યક્તિની વાતમાં દ્વિવચન, અને બહુવચન જે છે 3 કરતા 3 કે વધારે હોય ત્યારે તો એ વાતને પુરુષ અને વચન. ધાતુ ક્રિયાપદના મૂળ રૂપને ધાતુ કહેવાય છે. જેમ કે નમતી ક્રિયાપદ છે તેનું મૂળ રૂપ છે નમ, એ ધાતુ છે. ક્રીડની ક્રિયાપદ છે તેનું મૂળ ધાતુ ક્રીડ છે, મૂળ શબ્દ એને ધાતુ કહેવાય છે. હસતીમાં હસ, પીબતીમાં પીબ, પઠતીમાં પટ, લિખતીમાં લિખ વગેરે, ધાવતીમાં ધા, પશ્યતીમાં પશ્ય વગેરે જેવા મૂળ ધાતુઓ રહેલા છે. ત્યારબાદ આવે વિકર્મ પ્રત્યય, જે 1, 4, 6 અને 10 એ આપણે ભણવાના છે. પહેલાનો વિકર્મ પ્રત્યય, ચોથાનો ય, છઠ્ઠાનો અ અને 10માનો ઐ છે. તો આ રીતે મૂળ ક્રિયાપદ બનાવવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે આ મૂળ ક્રિયાપદ છે તેની વાત કરવાની છે. ધોરણ 8 માં આપણે વર્તમાન કાળ વિશે સમજ કેળવવાની છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ આપણે ક્રિયાપદના પ્રત્યય તરફ જઈએ. તો વિદ્યાર્થી મિત્રો વર્તમાન કાળ પરસ્મય પદ આપણે ભણવામાં ફક્ત વર્તમાન કાળ પરસ્મય પદ જ છે એટલા માટે આપણે ભણવાનું છે. જેમ મેં ધાતુની વાત કરી, મૂળ પ્રત્યય આપણે કે ધાતુ, વિકર્મ પ્રત્યય અને મૂળ પ્રત્યય, એમાં જે મૂળ પ્રત્યય છે આના ઉપરથી નક્કી થાય છે. હવે ધાતુના 2 પ્રકાર છે એ પણ સમજી લો. એકનું નામ છે પરસ્મયપદી ધાતુ, બીજાનું નામ છે આત્મનેપદી ધાતુ. જેને પરસ્મયપદનું કોષ્ટક લાગે વર્તમાન કાળ તે પરસ્મયપદી છે, આત્મનેપદનું લાગે તેને આત્મનેપદી કહેવાય. પરંતુ આપણે અહીંયા આત્મનેપદ નહીં પણ ફક્ત પરસ્મયપદનો અભ્યાસ કરવાનો છે. તો એ કોષ્ટક તમારી સામે. તો પહેલો પુરુષ જેને ઉત્તમ પુરુષ કહેવાય છે તેમાં એક વચન, દ્વિવચન અને બહુવચન. તો તેમાં મી એક વચન, બહ દ્વિવચન, મહ છે બહુવચન. ત્યારબાદ છે મધ્યમ પુરુષ એટલે કે બીજો પુરુષ. તેમાં એક વચનમાં સી, દ્વિવચનમાં થ અને બહુવચનમાં થ. ત્યારબાદ છે ત્રીજો પુરુષ એટલે કે અન્ય પુરુષ. જેમાં એક વચનમાં તી, દ્વિવચનમાં તહ અને બહુવચનમાં અંતિમ પ્રયોગ કરવામાં આવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો આના પરથી આપણે બીજા ધાતુઓને ક્રિયાપદ બનાવતા શીખવાનું છે. જેમ કે હું તમને એક નમ ધાતુ આપું છું, નમ પરથી તમારે આનો પ્રયોગ કરવાનો છે. સર્વપ્રથમ નમ ધાતુ લેવાનું, ત્યારબાદ વિકર્ણ પ્રત્યય એટલે કે અ પ્લસ મૂળ પ્રત્યય એટલે કે ટી. આપણું રૂપ બન્યું અહીંયા નમતી. તો વિદ્યાર્થી મિત્રો એ રીતે આમાં નવેદમ બનાવવાનું છે. છેલ્લે આપણે ટી લીધો એની જગ્યાએ ટી લઈશું તો નમામી, નમામહ, નમામહ, નમસી, નમતઃ, નમતઃ, નમતી, નમતઃ, નમતી. તો મી ઉત્તમ પુરુષ એક વચન એટલે કે હું જ્યારે મારી વાત કરવાની નથી. ઉત્તમ પુરુષમાં યાદ રાખો આપણી વાત આવે, મધ્ય પુરુષમાં સામેવાળો વ્યક્તિ અને અન્ય પુરુષમાં જે આપણી સમક્ષ નથી, હાજર નથી કે અન્ય એટલે કોઈ ત્રીજું. તો મી એટલે હું જ્યારે મારું વાક્ય બનાવતો હોય તો છેલ્લે ક્રિયાપદનો મી જાય. આમ ખાવાની હું ખાઉં છું, આમ પીવાની હું પીઉં છું, આમ ગચ્છામી હું જાઉં છું વગેરે. પછી વહ છે ત્રિવચન છે એટલે અમે બે. પહેલા હું એવું વચન, પછી અમે બે ખાઈએ છીએ, આમ ખાધા. એ જ રીતે મહત્વ બહુવચન, વયમ ખાધામાં અમે બધા ખાઈએ છીએ, વયમ પીવામાં અમે બધા પીએ છીએ, વયમ ગચ્છામાં અમે બધા જઈએ છીએ.
ત્યારબાદ મધ્ય પુરુષની વાત આવી. સી એટલે મધ્ય પુરુષ એટલે કે તું. તમ નમસ્તે તું નમન કરે છે. પછી તમે બે હોય તો છેલ્લે થવા આવે. બરાબર. યુવા ખાધા તમે બે ખાવ છો. યુવા ખાધા તમે બે ખાવ છો. યુવા પીબતા તમે બે પીવો છો. યુવા ગચ્છતા તમે બે જાઓ છો વગેરે. પછી છેલ્લે છે થ બે બહુવચનમાં. યુયમ ખાધા તમે બધા ખાવ છો. યુયમ પીબતા તમે બધા પીવો છો. યુયમ ગચ્છતા તમે બધા જાઓ છો. તે જ પ્રમાણે તી પ્રત્યે તી એટલે અન્ય પુરુષ માટે ત્વમ નમતિ તું નમન તે નમન કરે છે. ત્યારબાદ સહ નમતિ તે નમન કરે છે. તૌ નમતા તે બે નમન કરે છે. તે નમનથી તે બધા જ નમન કરે છે. તો નમ ધાતુનો પ્રયોગ બને બાળકો આ રીતે નમ પ્લસ વ પ્લસ મી નમામિ. નમ પ્લસ અ પ્લસ વહ નમાવઃ. નમ પ્લસ અ પ્લસ વ નમાવઃ. નમ પ્લસ અ પ્લસ સી નમસી. નમ પ્લસ અ પ્લસ ત નમતઃ. નમ પ્લસ અ પ્લસ ત નમતઃ. નમ પ્લસ અ પ્લસ તી નમતિ. નમ પ્લસ અ પ્લસ ત નમતઃ. નમ પ્લસ અ પ્લસ અંતિ નમંતિ. તો આ પ્રમાણે બીજા ધાતુ આપણે શીખવાના છે. બરાબર. તો વિદ્યાર્થીઓ ઘરે પણ આની પ્રેક્ટિસ આપણે કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો જેમ મેં કીધું તેમ આપણે બીજા રૂપો પણ શીખવાના છે જે મેં અહીં લખેલા છે. તો સર્વપ્રથમ હસવી હસાવી હું હસું છું. હસાવામાં બે હસી છીએ. હસામાં બધા હસીએ છીએ. તે જ પ્રમાણે નવેલો હસસી તું હસે છે. હસતઃ તમે બે હસો છો. હસત તમે બધા હસો છો. હસતી તે હસે છે. હસતઃ તમે બે તે બે હસે છે. હસંતી તે બધા હસે છે. ત્યારબાદ છે ખેલ. ખેલ એટલે ખેલાની ખેલાવા ખેલાવા. હું રમું છું અમે બે રમીએ છીએ અમે બધા રમીએ છીએ. ખેલસી તું રમે છે. ખેલતા તમે બે રમો છો. ખેલતા તમે બધા રમો છો. ખેલતી તે રમે છે. ખેલતા તે બે રમે છે. ખેલતી તે બધા રમે છે. ત્યારબાદ છે ખાદ. ખાદ એટલે ખાવું. ખાધાની હું ખાઉં છું. ખાધામાં અમે બે ખાઈએ છીએ. ખાધામાં અમે બધા ખાઈએ છીએ. ખાધસી તું ખાય છે. ખાધતા તમે બે ખાવ છો. ખાધતા તમે બધા ખાઓ છો. ખાધતી તે ખાય છે. ખાધતા તે બે ખાય છે. ખાધતી તે બધા ખાય છે. ત્યારબાદ છે વહ. વહ એટલે લઈ જવું. વહામી લઈ જાઉં છું. વહા વહ વહામાં તે બે અને તે બધા. વહસી વહતા વહત. વહતી વહતા વહતી. તે પ્રકારે છે ની. તો નયામી નવા નયાવા નયામઃ. નયસી નયતા નયતા નયતી નયતા નયતી. તે પ્રકારે બસ વસ એટલે વાસ કરવું. વસામી વસાવા વસામઃ. હું વસું છું. અમે બે રહીએ છીએ. અમે બધા રહીએ છીએ. વસ એટલે રહેવું. વસું છું કે રહું છું. વસસી તું રહે છે. વસતા તમે બે રહો છો. વસતા તમે બધા રહો છો. વસતી તે રહે છે. વસતા તે બે રહે છે. વસતી તે બધા રહે છે. ત્યારબાદ છે ધાવ. ધાવ એટલે દોડવું. ધાવવાની હું દોડું છું. ધાવવામાં અમે બે દોડીએ છીએ. ધાવવામાં અમે બધા દોડીએ છીએ. ધાવસી તું દોડે છે. ધાવતા તે બે દોડે છે. અને ધાવતા તે બધા દોડે છે. ધાવતી તે દોડે છે. ધાવતા તે બે દોડે છે. ધાવતી તે બધા દોડે છે. તે પ્રમાણે ભ્રમ. તો ભ્રમામી ભ્રવામા ભ્રમામઃ. ભ્રમસી ભ્રમતા ભ્રમતા ભ્રમતી ભ્રમતા ભ્રમતી. ભ્રમ એટલે ભ્રમણ કરવું. ત્યારબાદ છે પા. પાનું થાય પી. પીપ એટલે પીવું. તો પીબામી પીબાવઃ પીબામઃ. હું અમે તે અમે બધા. પીબસી પીબતા પીબતા તું તમે બે તમે બધા. પીબતી પીબતા પીબતી તે પીએ છે. તે બે પીએ છે. તે બધા પીએ છે. લોહીની પણ પાણી. ત્યારબાદ છે ગચ્છ. ગચ્છ એટલે જો. ગચ્છામી હું જાઉં છું. ગચ્છામાં અમે બે જઈએ છીએ. ગચ્છામાં અમે બધા જઈએ છીએ. ગચ્છતી તું જાય છે. ગચ્છતા તમે બે જાઓ છો. ગચ્છતા તમે બધા જાઓ છો. ગચ્છતી તે જાય છે. ગચ્છતા તે બે જાય છે. ગચ્છતી તે બધા જ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ આપણો વર્તમાન કાળ પરસ્મય પદ ગણ નંબર 1. હવે આપણે આ જ પ્રમાણે ગણ નંબર 4 ના પ્રત્યય બનાવતા શીખવાનું છે. તો ચાલો બાળકો ગણ નંબર 4 તરફ પ્રયાણ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે ગણ નંબર 1 જોયો. હવે આપણે ગણ નંબર 4 તરફ જવાનું છે. તો એમાં પણ કુપ પ્લસ ય પ્લસ ની ગણ નંબર 4 છે એટલે એનો વિકલ્પ પ્રત્યય છે ય. તો આપણે અહીંયા ય મૂકેલો છે. કુપ પ્લસ ય પ્લસ ની બરાબર કુપ્યા ની.
इस प्रकार कु प्लस य प्लस वह बराबर कृपया कु प्लस य प्लस वह बराबर कृपया कु प्लस य प्लस सी कृपया सी के प्रकार कुप्यतः कुप्यतः कुप्यति कुप्यतः कुप्यति कुप्य એટલે ગુસ્સે થવું હું અમે બધા ગુસ્સે થઈએ છીએ તું તમે બધા ગુસ્સે થાવ છો તે બધા ગુસ્સે થાય છે તે પ્રકારે તું છે સંતોષ પામો તો શ્યામા હું અમે બધા સંતોષ પામીએ છીએ તુષ્યસી તુષ્યતા તુષ્યતા તું તમે બધા સંતોષ પામો છો તુષ્યતિ તુષ્યતા તુષ્યતિ તે બધા સંતોષ પામે છે તે જ પ્રકારે છે હું એટલે હું પામું મુયામાં હું અમે બધા હું પામીએ છીએ પછી છે મુયસી મુયતા તું તમે બધા સંતોષ પામો છો અને મુયતિ મુયંતી તે બધા સંતોષ પામે છે ત્યારબાદ છે શ્રામ એટલે શ્રામ્ય થાપ શ્રામ્યામાં હું અમે બધા થાપીએ છીએ શ્રામ્યસી શ્રામ્યતા તું તમે બધા થાકો છો શ્રામ્યતી શ્રામ્યંતી તે બધા જ થાકે છે તો વિદ્યાર્થી મિત્રો આ તો આપણો ગણ નંબર 4 હવે આપણે આપણા ગણ નંબર 6 તરફ પ્રયાણ કરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો તમે ગણ નંબર 1 અને ગણ નંબર 4 તો શીખી ચૂક્યા છો હવે આપણે ગણ નંબર 6 તરફ જઈએ એ પહેલા થોડી વાત કરું કે આપણે જે ગણ નંબર 6 શીખવાનો છે તેનો વિકર્ણ પ્રત્યય છે અ તો તમે કહેશો વિકર્ણ પ્રત્યય અ તો પહેલા ગણ નંબર છે પણ બંનેમાં એક જ ફરક છે વિદ્યાર્થી મિત્રો કે ગણ નંબર 1 માં જ્યારે વિકર્ણ પ્રત્યય વાપરવામાં આવે છે ત્યારે જે બધા ધાતુ છે એમાં અમુક શબ્દ અમુક ધાતુની અંદર ક્રમ ફેર થાય છે એટલે કે રૂપો ફરે છે આમાં કોઈ પણ જાતનો ફેર પડતો નથી છઠ્ઠા ગણના વિકર્ણ પ્રત્યયો એમાં જ મૂકવામાં આવે છે જેમાં હું તમને એક ધાતુ આપું છું લિંગ તો લિંગ ધાતુ છે વિકર્ણ પ્રત્યય આપણે અ છે કેમ કે ગણ નંબર 6 નો વિકર્ણ પ્રત્યય છે અને છેલ્લું વિકર્ણ પ્રત્યય આપણે લઈએ છીએ મૂળ પ્રત્યયની તો બરાબર એનો રૂપ બને લિખામી એટલે કે હું લખું છું ચલો હવે એનો રૂપો તરફ પ્રયાણ કરીએ તો લિખ પ્લસ અ પ્લસ મી બરાબર લિખામી હું લખું છું લિખ પ્લસ અ પ્લસ વહ બરાબર લિખામહ અમે બે લખીએ છીએ લિખ પ્લસ અ પ્લસ વહ બરાબર લિખામહ અમે બધા લખીએ છીએ લિખ પ્લસ અ પ્લસ સી બરાબર લિખસી તું લખે છે લિખ પ્લસ અ પ્લસ કહ બરાબર લિખતઃ તમે બે લખો છો લિખ પ્લસ અ પ્લસ ખ બરાબર તમે બધા લખો છો તે પ્રકારે અન્ય પુરુષ લિખ પ્લસ અ પ્લસ ટી લિખતી તે લખે છે લિખ પ્લસ અ પ્લસ ત લિખતઃ તે બે લખે છે લિખ પ્લસ અ પ્લસ અંતિ બરાબર તે બધા જ લખે છે તો આ રીતે સ્વપ્રયત્ન વિદ્યાર્થી મિત્રો તમારે અમુક ધાતુ લેવાના અને આ પ્રકારે તમારે આના જે ધાતુઓ છે એને ક્રિયાપદમાં રૂપાંતરિત 9 ક્રિયાપદોમાં રૂપાંતરિત થશે ઉત્તમ પુરુષના 3 મધ્યમ પુરુષના 3 અને અન્ય પુરુષના 3 એટલે કે એકવચન દ્વિવચન અને બહુવચન તો તમે એક ધાતુ લેશો તેના 9 ક્રિયાપદો અલગ અલગ રૂપો બનશે તો સ્વપ્રયત્ન એટલે કે પોતાની જાતે તમારે બનાવવાના છે તો હવે આપણે જે ગણ નંબર 10 તો વિદ્યાર્થી મિત્રો આપણે ગણ નંબર 1 4 અને 6 જોયો હવે આપણે આપણા ગણ નંબર 10 તરફ જવાનું છે તો આપણો ગણ નંબર છે 10 અને તેનો વિકર્ણ પ્રત્યય છે અહીં તો અહીંયા ધ્યાન આપો આની જેમ જ આપણી ક્રિયા છે સૌથી પહેલા આપણે ધાતુ લઈએ કત એટલે કહેવું પ્લસ વિકર્ણ પ્રત્યય છે અહીં તો અહીં લઈએ તો આ બેને એવું શું બને છે કથાયો આખું બને છે પણ એમાં જો આપણે મી ઉમેરી દઈશું એટલે કે મૂળ પ્રત્યય તો આખું રૂપ બનશે કથાયામી એટલે યાદ રાખો કે આ જે ગણ નંબર 10 છે એ ઉભયપદી ધાતુઓ કહેવાય કારણ કે તે પરસ્મય અને આત્મનેપદ બંનેમાં ચાલે હવે તમે કહેશો આત્મનેપદ એટલે શું પણ અત્યારે અહીંયા 8મા ધોરણમાં આપણે ફક્ત પરસ્મય પદ સુધી શીખવાનું છે તો એટલા માટે આપણે આત્મનેપદી તરફ જઈશું ને ફક્ત પરસ્મય પદ તો સૌથી પહેલું છે કથ એટલે કહેવું તો કથ પ્લસ અય પ્લસ મી બરાબર કથયામી હું કહું છું કથ પ્લસ અય પ્લસ વહ બરાબર કથયાવહ અમે બે કહીએ છીએ કથ પ્લસ અય પ્લસ વહ બરાબર કથયામહ
અમે બધા કહીએ છીએ. કત પ્લસ આઈ પ્લસ સી કથયસી તું કહે છે. કત પ્લસ આઈ પ્લસ થ કથય થ તમે બે કહો છો. કત પ્લસ આઈ પ્લસ થ કથય થ તમે બધા કહો છો. કત પ્લસ આઈ પ્લસ તી કથયતી તે કહે છે. કત પ્લસ આઈ પ્લસ થ કથય થ તમે બે કહો છો. અને કત પ્લસ આઈ પ્લસ અંતિ બરાબર કથયંતી તે બધા જ કહે છે. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે પૂછ લીધી પૂછ એટલે પૂછન કરું. પૂછ પ્લસ આઈ પ્લસ ની બરાબર પૂજ્યા હું પૂછું છું હું પૂજા કરું છું. પૂછ પ્લસ આઈ પ્લસ વહ પૂજ્યા વહ અમે બે પૂજન કરીએ છીએ. પૂછ પ્લસ આઈ પ્લસ મહ અમે બધા પૂજન કરીએ છીએ. પૂછ પ્લસ આઈ પ્લસ સી પૂજેસી તું પૂજન કરે છે. પૂછ પ્લસ આઈ પ્લસ થ પૂજય થ તમે બે પૂજન કરો છો. પૂછ પ્લસ આઈ પ્લસ થ પૂજય થ તમે બધા પૂજન કરો છો. પૂછ પ્લસ આઈ પ્લસ તી પૂજેતી તે પૂજે છે. પૂછ પ્લસ આઈ પ્લસ થ પૂજય થ તે બે પૂજા કરે છે. અને પૂછ પ્લસ આઈ પ્લસ અંતિ પૂજયંતી તે બધા જ પૂજન કરે છે. તો વિદ્યાર્થી મિત્રો આ જ પ્રમાણે તમારે રચ ધાતુના ક્રિયાપદો નવ બનાવીને લાવવાના છે. તો આજના વિડીયોમાં આટલું જ. આપણે આગળના વિડીયોમાં વિશેષ ચર્ચા કરીશું. ત્યાં સુધી અસ્તુ જય હિન્દ જય ભારત. થેન્ક યુ ફોર વોચ માય વિડીયો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ સો મચ.